હા, આવી ગઈ. હા, ક્યાં ગઈ હતી? બહાર ગઈ હતી. મારી વાત સાંભળ તું. હા, તું સ્વીટી યારે હું કામ ઝઘડા કર્યા કરશો? અશોક, હું ઝઘડા નથી કરતી. તને ખબર છે આ ઘરનું વાતાવરણ અત્યારે કેવું થઈ ગયું છે? તમે દરેક વાતે મારો જ વાંક કેમ દેખાય છે? હા, જેનો વાંક હોય ને એનું જ દેખાય, સમજી તું? એટલે વાંકની તો વાત જ નહીં કરતી. હા, હમણાં સ્વીટી પણ ભાષણ આપીને ગઈ મને. હવે તમે તો હવે તારે સમજી જવું જોઈએ ને, કારણ કે ચારેય બાજુથી જ્યારે વાત કરવા મળે ને બધાય, તો પછી આપણે સમજી જવું જોઈએ કે વાંક આપણામાં જ છે. હું ભણેલી નથી એનો મતલબ એ નથી કે દરેક વખતે મને મારું ભણતર, મારું અંગૂઠા છાપ એ બધું મને ટોર્ચર કરે. હું નોકરાણી છું. નોકરાણી નથી, તું મારી પત્ની છે, એટલે તો તને સમજાવું છું. નોકરાણી હોત તો ક્યારની આ ઘરમાંથી બહાર કાઢી મૂકી હોત. તો મારી પર સ્વીટી એ કઈ રીતે કહી શકે કે ભાભી મારે 15 મિનિટ ટાઈમ છે, તમે રસોઈ બનાવી દેજો? એમાં શું થઈ ગયું? હા હા, આપણો એક પરિવાર છે ને, તો બધાને એક થઈને રહેવાનું હોય. આમ નાની નાની વાતમાં ઝઘડા કરે ને તો પછી એક દિવસ ઘરના ભાગલા પડે. હું આટલું બધું કરું છું, ઘરનું કામ કરું છું, બધું જ કરું છું, છતાં બી કોઈને કંઈ જ દેખાતું નથી. દરેક વખતે મારી ભૂલ કાઢવામાં જ બધા જ મોખરે આવી જાય છે. જો એવી વાત નથી, પણ હું તને એટલું કહું છું કે છે ને, હવે તારે સમજવું જોઈએ, સમજી તું? અશોક, હું બધું સમજુ છું. હવે તું સમજતી હોત ને તો આ ઝઘડા જ ન થાય. પણ દરેક તું વખતે મને મારી ભૂલ સમજાવવામાં આવે છે. તમે આ કરો છો, તમે પેલું કરો છો, તમે ઢુકણું કરો છો. સમજાવવામાં તો આવે જ ને, કારણ કે ખાલી તારા એકનો જ વાંક છે. મને નથી ખબર કે હવે આ તારી બંધ આંખ ક્યારે ખુલશે એમ. એટલે આખા ઘરમાં એ જ લાગે છે કે મારી એકલીનો જ વાંક છે, મારો જ ફોલ્ટ છે, હું જ ભૂલ કરું છું. તું જ ભૂલ કરે છે ને. હા, સ્વીટી હોવ તો આખો દિવસ કામ પર જાય છે, ઘરે તું જ હોય છે ને. વાહ વાહ, મમ્મી પણ સ્વીટીનો પક્ષ લે, તમે પણ એમનો પક્ષ લો, આખા ઘરના બધા સ્વીટીનો પક્ષ લે. સ્વીટી સ્વીટી સ્વીટી. હા, તો એનો જ પક્ષ લઈને તારો પક્ષ કોઈ નહીં લે. એવું તે શું કર્યું છે સ્વીટીએ? હા, કે સ્વીટીના જ ગુણગાન ગાવ છો તમે, આગળ પાછળ ફર્યા કરો છો? એના ગુણગાન તો ગાવા જોઈએ ને, કારણ કે એ નોકરીએ જઈને આપણા ઘરે પૈસા આપે છે, સમજી તું? અને એ હોશિયાર છે. સ્વીટી નોકરી જાય છે ને, હું આખા ઘર સંભાળું છું, આખા ઘરનું કામ કરું છું, બધું જ મેનેજમેન્ટ કરું છું. હું પડી પોથરી નથી રહેતી. પણ તો પડી પાથરી ન રહેતી હોય તો કાંઈ નહીં, પણ હું કામ તો ખોટી માથાકૂટ કરશો એમ? મમ્મી હારે, સ્વીટી હારે, અને પછી છેલ્લે હું તો હોવ જ આવીને કે મને વલી સાવી ન આપી, મને વલી સાવી ન આપી. એટલે જરીક હવે તારે સમજવાની જરૂર છે એમ. આટલી વાર સમજાવ્યા હોય ને તો પથ્થર હોય ને, પથ્થર તો એ હોતે અત્યારે બોલવા મળ્યો હોય, ગેરંટી માં દઉં. પણ કોને ખબર તું તો કઈ માટીની બની છો એમ. એટલે તું હવે જો, હવે સમજ ને તો વધારે સારું. હવે મને પણ એવું જ લાગી રહ્યું છે કે આ ઘરમાં હવે મારું કોઈ માન સન્માન કશું જ નથી રહ્યું. તારું માન સન્માન ન રહ્યું હોય ને તો તું આ ઘરે આવી જ ન હોય. એટલું યાદ રાખજે, તારું માન છે મારા દિલમાં, પણ અત્યારે છે ને મારો મગજ છે ને આવું ફરી ગયો છે એ આ તારી વાતોથી. દેખાય છે મને તમારા દિલમાં મારું સ્માન સન્માન બધું દેખાય છે, કેટલું છે ને કેટલું નહીં, અને કોના માટે છે એ પણ. અરે તારા માટે જ છે, પણ તને નહીં દેખાય, કારણ કે તારે તો બસ માન જોતું છે, સન્માન જોતું છે, તિજોરીની ચાવી જોતી છે, આ એરિયામાં તારે મંત્રી બની જવું છે ને. હા, તમારી સાથે છે ને બહેજમારી કરવા કરતા વધારે સારું. અરે અત્યારે એ ઘરે આવતી હતી અને અત્યારે ઘરની બહાર, ખબર નહીં શું થાય. તો ઓફિસમાં હેલો, મારે મને ખબર છે એટલા વાગ્યાની મીટિંગ છે. હજી તો કેટલા વાગે? અડધી કલાકની વાર છે. હું ટાઈમે પહોંચી જઈશ. હા, ઓકે.
સ્વીટી વહુ, બોલો. મારે તમને એક વાત કરવી છે. હા અશોકભાઈ, હવે તમારે પણ મને કંઈક કેવું હશે કે કંઈક સંભળાવવું હશે. આ તમારી ધર્મપત્ની છે. હા, મને ખબર છે આ ઘરમાં કેટલાય દિવસથી અમારી અને સોનલ વચ્ચે નાના મોટા ઝઘડા. નાના મોટા અરે ભાઈ, આખો દિવસ તમે તો ઘરમાં રહેતા નથી, તો પછી તમને કેમ ખબર હોય કે આ ઘરમાં નાના મોટા ઝઘડા થાય છે? કે પછી તમારી ધર્મપત્ની રાઈનો પહાડ બનાવી દે છે? હું સાંજે રોજ ઘરે આવું છું ને, એટલે બધી વાત કરે છે ઈ મને. આ તો તમારા ભાઈ છે ને, અહીંયા નથી, તોય છતાં તમને લોકોને એવું થવું જોઈએ કે હું બહાર કમાઉં છું, આ મારા ખર્ચે આખું ઘર ચાલે છે. બાકી હું રવિ પાસે જતી રહું ને તો પછી આ ઘરનો વિનાશ ઈ પાક્કો છે, ખબર છે ને? હા, મને ખબર છે, પણ તમે આ ઘર છોડીને નહીં જાતા, અને આ સોનલજી કહે ને એ કઈ મનમાં નહીં લેતા. શું ના લો એટલે અમારે કઈક સેલ્ફ રિસ્પેક્ટ જેવું છે હો ભાઈ. આ ઓફિસમાં 10 જણા ઉપર અમે ઓર્ડર કરતા હોઈએ અને કામ પણ એટલા કરવાના હોય કે માથે ટેન્શન ને ટેન્શન જ રહે. ઘરમાં આવીએ તો એમ થાય કે ચલો બે પલ શાંતિથી બેસીએ, તો પણ એવું તો નથી કે આ ઘરના એક કામ હું નથી કરાવતી, છતાં પણ તમારી પત્નીએ બધાના માથે ચડીને જ ફરવું છે. એટલે અહીંયા કાંઈ મહારાણી છે ઈ? ના ના, આમાં તો એવું છે કે જે કામ કરે, મહેનત કરે ને એનું નામ લેવાય, જેમાં તમારું નામ છે. અને એને આ બધી વસ્તુ નથી ગમતી. આ તમે જે ઘરનો વહીવટ કરો છો ને એ. જો અશોકભાઈ, હા બોલી લ્યો ને, તમે બોલી લ્યો, પછી હું તમને મારા શબ્દમાં સમજાવું ને કહી દે. પણ એની વાતનું છે ને જરી કઈ તમે દુઃખ નહીં લગાડતા, બસ મારે એટલું જ કેવું છે તમને. જો અશોકભાઈ, એની સાથે મારી કોઈ એવી પર્સનલ દુશ્મની નથી. આ ઘરની વહુ ઈ છે અને હું ઈ છું, બંને છીએ. એટલે હવે તમે એમ કહો છો કે ઘરનો વહીવટ હું સંભાળું છું એટલે એને નથી ગમતું. અરે તો કોણ ના પાડે છે? કાલ સવારથી કયો તમારી ઘરવાળીને કઈક જઈને કામે લાગી જાય, ઘરના કામ કરશે, કારણ કે એને તો એટલું બધું એજ્યુકેશન તો લીધેલું નથી કે સારી જગ્યાએ નોકરી મળે. બટ તો પણ કામ કરવું હોય તો મને કઈ ના નથી. અને આ ઘરમાં જો હું પૈસા કમાવીને લાવું છું તો લાવું છું, એનું મને અભિમાન હોવું જ જોઈએ, કારણ કે મારી ઉપર આખું ઘર ચાલે છે. સાચી વાત છે તમારી. હા, જ્યારે જે ઘર ચાલે છે ને એ તમારા પગાર આવે એ પૈસાથી જ ચાલે છે. પણ હું શું કહું છું કે આપણું ઘર કેટલું સારું છે, તો બસ તમે એટલું ધ્યાન રાખજો કે બસ આપણે અલગ ન થાવી. અલગ થાવું જ નથી, પણ ના છૂટકે આ તમારી ઘરવાળી આપણને અલગ કરાવશે, કારણ કે એને તો એવું જ લાગે છે કે પૈસાના છે ને ઝાડ હોય છે, ઝાડ. આ હું બહાર જાઉં છું અને બસ પૈસાના બધા ઝાડ ગોતું છું, અહીંથી તોડી લઉં, અહીંથી તોડી લઉં, પણ એ નથી ખબર પડતી કે આખો દિવસ કેટલી મહેનત કરીએ ને ત્યારે પાઈ ભેગી થાય છે. પણ નહીં, કઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે એને ખબર તો પડશે જ ને. પણ ભાઈ, હું એવું નથી કહેતી કે એમાં ઘરના બીજા કોઈ વ્યક્તિનો વાંક છે. આ એક વ્યક્તિ ઘરમાં સુધરી જાય ને તો બધું રેડી જ છે. એટલે જેમ બને એમ તમે તમારી ઘરવાળીને સમજાવો અને એને સમજાવવાનો પ્રયત્ન કરો, મને નહીં. આ જ્યારથી ઝઘડા ચાલુ થયા છે ને ત્યારથી દરરોજ 1 કલાક એને સમજાવું છું, પણ મારી વાત સમજવાની કોશિશ જ નો સમજે ને, જળ બુદ્ધિ છે એટલે નો સમજે. કઈ વાંધો નહીં, સમય છાતા છાતા બધું થાશે અને સમજી જશે. મારે કોલ આવે છે. હેલો. અરે ઈ ત્યાં જ ટેબલ ઉપર પડી હશે, જોવો ને તમે. અરે એક તો અહીંયા મારા ઘરના ટેન્શન ને ત્યાં ઓફિસ ના બધા હાથ તો આ તો ડ્રોવર માં જોવો, ફાઇલ ત્યાં જ પડી હશે, ત્યાંથી ક્યાં જવાની છે? હા સોનલ, સ્વીટી શું મારે આગા પછી કરતી હતી? શું હાદા હલાડા કરતી હતી? કાંઈ એવું નહોતી કરતી. અરે મેં જોયું છે ને, એ તમારી જોડે હાદા હલાડા કરતી હતી. હવે ઘરમાં બી બજાડવાનું કરશે કે શું? ના ના, ઈ ધંધા તો છે ને તારા છે, મારા નથી. એ કમાઈને આવે છે, કમાઈને ઘર ચલાવે છે, એટલા માટે એને હવે આપણા બંને વચ્ચે ઝઘડો થાય એટલે તમને પણ આગા પાછી કરી. તું 2 દી કમાવા દો ને તો તને ખબર પડશે
કે પૈસા કેમ ઘરમાં આવે તો હું ઘરમાં શું કરું છું? હું કામ નથી કરતી, કશું કરતી નથી, આખા ઘરનું કામ કરું છું. હા તમે એને સમજાવવાની જગ્યાએ તમે મને સમજાવો છો. હા, મને તો ખબર નથી કે આ ભગવાને અને આ ધરતી ઉપર બધાને સમજાવવા. મને ખબર છે તમારી જોડે ત્યાં આગા પાછી કરી, હાંદા હલાડા કર્યા, એટલે સીધા તમે મારી પાસે આવીને મારી જોડે ઝઘડો કરો છો. ઝઘડો નથી કરતો, હું તને સમજાવું છું કે ઈ જો તારી દેરાણી છે ને એમ તું માઇન્ડમાં તારી નાની બેન છે. નાની બેન જ માનું છું એને, પણ એ મારા માથે ચડી ગઈ છે. આ છે ને તારી વાત હાવ ખોટી. એને એવું લાગે છે કે હું ઘરમાં કશું કરતી જ નથી. હા, હું કમાતી નથી, એ કમાવા જાય છે, પણ ઘરનું બધું કામ હું કરું છું. હા, તું કામ કરે છે એ વાત સાચી, પણ એક વાતનો મને જવાબ આપ. આ બધી સાવી છે ઈ રાખે છે, એમાં તને શું વાંધો છે ઈ કે? અરે વાંધો હોય, હું ઘરની મોટી વહુ છું, એ પણ વહુ છે, એવું નથી કહેતી કે વહુ નથી, પણ મારો પણ હક હોય ને. હા, તારો હક હોય, પણ ઈ રાખે કે તું રાખ, હું ફેર પડે. પણ ધીમે ધીમે કરીને બધા હક મારાથી છીનવી લીધા છે. હું કમાતી નથી, હું એટલું બધું ભણેલી નથી, એટલે શું મારું કશું જ નહીં? મારો કોઈ હક જ નહીં? હા, જો આ એનો હક નહોતો કે આ ઘરને હાસવવાનો, તો અત્યારે કામ કરીને ઘરને એને જ હાસવું છે ને. હે, બાકી મારે એ કમાય છે બરાબર, બહાર કમાવા જાય છે, કમાઈને ઘર ચલાવે છે, તો હું ઘરનું કામ કરું. તમારે બંને સરખી હોવી જોઈએ. તમે એનો જ પક્ષ લો છો. અરે હું એક કોઈનો પક્ષ નથી લેતો. આ શું કરો છો તમે? હું જે સત્ય હોય ને એનો પક્ષ લઉં છું, સમજે તું? એમ આની કરતા તો મેં લગ્ન ન કર્યા હોત ને તો વધારે સારું હતું. મને ખબર જ હતી કે સ્વીટી તમને કઈ કાન ભંભેરા કરશે ને એટલે સીધા મારી જોડે આવીને તમે આજ બોલવાના છો. સ્વીટી બહુ હાસા છે ને એટલે મને એની બધી વાત હાચી લાગે છે, સમજે તું? હા, હવે તો સ્વીટી બહુ હાચા જ ને, હું ખોટી છું. હા. હું તો ક્યાં છું? હું તો અંગૂઠા છાપ છું ને, અપણ છું ને. ના ના, હું એમ નથી કેતો કે તું અભણ છો, પણ તારે જરીક સમજવું જોઈએ. અરે કેટલો સમજુ હું, કેટલો સમજુ હું. બધાને એવું લાગે છે કે હું કશું કરતી નથી, હું આળસુ છું, હું ઘરનું કામ નથી કરતી, હું અંગૂઠા છાપ છું, અભણ છું, કમાવતી નથી, મારું એજ્યુકેશન નથી. હા, નાની વાતને લઈને મોટા મોટા ઝઘડા થાય ને તો તમે એને કોને નથી કહી શકતા? તમે એને મારે કાંઈ નથી કેવું. હવે છે ને તું મારી વાત સમજ તો ખરું ખબર છે. છે તમે એને કશું જ નથી કહેવાના, સીધા તમે મારી જોડે ઝઘડો કરવાના છો, મને જ કહેવાના છો. હા, બધાની આંખમાં કે હું ઉતરી ગઈ છું, કારણ ઉતરી કે હું કશું કરતી જ નથી. ઉતરી જ જા ને, કારણ કે તારા ધંધા જ એવા છે ને એટલે ઉતરી જ જા. હા, બાજુવાળા સંપામાં છે, બધાયનું ઘર કેવા હારા હાલે છે, બિચારા શાંતિથી રહેતા હતા, પણ તું ખાલી 2 વાર ઈ ઘરે ગઈ ને અત્યારે એનો દીકરો બીજી સોસાયટીમાં રહે છે અને એના મા બાપ આયા. આ તારા ધંધા છે, પણ હું શું તને કર્યું મેં? હે શું કર્યું મેં? એની કાન ભંભેરણી કરી હતી કે તમારી વો હરખા કામ નથી કરતી ને તમારી વાતું કરે છે. હા, હાવ આવું ન કરાય. તમને કોઈએ કહ્યું એટલે તમે માની લીધું? માની લીધું? હા, માની નથી લીધું, આ બધું દેખાય જ છે. શું દેખાય છે તમને? શું દેખાય છે તમને? આ તારા મગજમાં જે ઝેર ભર્યું છે ને એ દેખાય છે. મારા મગજમાં ઝેર જ ભરેલું છે ને. હું બધાની આગે પાછળ જ કરું છું ને, હું કશું કરતી જ નથી. હું ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે. હવે હું તો વિચારું છું કે તને છૂટા છેડા આપી દઉં, પણ મને છે ને તારા મા બાપની દયા આવે છે, સમજી? બાકી હું તને એક દિવસ આ ઘરમાં ન રાખું. તો એના કરતા સીધે સીધું કહી દો ને કે તું તારા પિયર જતી રહે, તો હાલ જતી રહું. એવો સમય આવે તો એમાંય કહી દે, તું ખાલી સમયની રાહ જો, સમજી? એમ ખબર જ છે મને, તમે આ જ કહેવાના. બધા સ્વીટીનું ઉપરાણું લે છે, બધા એની તરફ થઈ ગયા, મારી તરફ કોઈ નથી. એક આશા હતી કે તમે મારો પતિ મારા સાઈડમાં હશે, પણ ના, એ બી નહીં. ક્યાંથી રે? જે બાજુ સત્ય હોય ને ત્યાં જ હું હોઉં, સમજે? તો સત્યનો પક્ષ લો તમે, તમતાર સત્યનો પક્ષ લો. બધા જ એની કોરા થઈ જાઓ, મારે કોઈની જરૂર નથી. અને હવે છેલ્લી વાર એક નિરાંતે તને સમજાવું છું કે તું આ એક જ્યારે પરણીને આવી હતી ત્યારે ઘર તું જોઈ લે અને અત્યારની ઘરની સ્થિતિ જોઈ લે. હાવ બદલાઈ ગયું છે અને એ તારી કારણે જ. એટલે આમાં છે ને જરીક તું વિચાર કર. કોઈને કસી મારી પડી જ નથી. બધા સ્વીટીનો પક્ષ લે છે, મારા તરફ કોઈ જ નહીં.
બધાને એવું લાગે છે કે હું અંગૂઠા છાપ છું. હું કશું કરતી નથી. ઘરનું કામ કરું છું છતાં બી કોઈના દેખાતી નથી હું. ઊભી રહે સ્વીટી, મારી તારી સાથે એક વાત કરવી છે. એક જ વાત કરવાની છે ને, 100 ભાષણ નથી દેવાના. બોલ, તે અશોકને શું કાન બંબેરા કર્યા મારા વિશે? ઓ, તમને એવું લાગે છે કે હું અશોકભાઈને કાન ભંભેણી કરું છું? હવે તમારા લગ્નના આટલા વર્ષ થયા તોય તમારો ઘરવાળો તમને ના સમજી શક્યો, એટલે એ તે મારી ઉપર નાખવાનું. મારો ઘરવાળો મને સમજી શક્યો કે ના સમજી શક્યો મારે જોવાનું, પણ તે અત્યારે કાન બંબેરા કરે એટલે એ મને આઈને ઝઘડો કર્યો. હવે તું શું વિચારે છે કે અમારા બંને વચ્ચે પણ ઝઘડો થાય? આ ધંધા છે ને ઝઘડા કરાવવાના, બીજે પંચાયતો કરવાની, ગામમાં જઈને વાતો કરવાની, એ બધા કામ છે ને ભાભી તમારા છે. કારણ કે હું એટલી બધી નવરી નથી. મારે અહીંયા 10 ઓફિસના કામ હોય અને આપણે ઘરમાં કઈ કામ તો કરતા નથી. બસ ખાટલે ને પાટલે રહેવું છે, એટલે મને આવો ખોટો ટાઈમ નથી હો. ખાટલે તે પાટલે ને ખાટલે તો એક દિવસ તું પણ રહી જો ને તો ખબર પડે. અરે તો એક દિવસ તમે જઈને ઓફિસે કામ કરી જુઓ ને તો તમને ખબર પડે કે કેટલી વિશે સો થાય. આ તો ઘરમાં ને ઘરમાં રહેવું ને મોઢા ફાડવા જેવી વાત છે. ઘરમાંથી બહાર નીકળીને કઈક બીજા છે ને 4 માણસોને મળો ત્યારે ખબર પડે કે આ માથે ટેન્શન હોય ને તો એને શું કહેવાય. જવાબદારીનું પોટલું લેવું નથી અને ઘરમાં પડ્યા બસ ખાલી બકવાસ કર્યા કરવો છે. બક નથી કરતી હું પણ ઘરના કામ કરું છું. આખો દિવસ સવારથી તું જતી રહે છે, સાંજે આવે છે એટલે તને દેખાતું નથી. આખો દિવસ તું સવારથી જતી રહે છે, સાંજે આવે છે એટલે તને પણ નથી દેખાતું. તો સવારથી જાઉં છું તો ત્યાં ફરવા તો જાતી નથી, હે રખડવા તો જાતી નથી. ત્યાં હું ઓફિસના કામ જ કરું છું અને ઘરે આવીને હું ઘરના કામ કરું છું. તો આપણે તો એક જ જગ્યાનું કામ સંભાળવાનું છે, બીજી જગ્યાએ તો જવાનું નથી કામ કરવા. તો પછી તકલીફ શેની પડે છે? પણ તારે આગા પાછી કરવાની જરૂર ક્યાં હતી? કરવી પડે તો મારી જેવી છે ને જેઠાણી હોય ને તો આગા પાછી કરવી પડે. અને તમે એ વાત તો સાંભળી હશે, જેવું મોટા કરે એવા ગુણ નાનામાં આવે. તો મોટું કોણ છે? હા, હું મોટી છું, પણ હવે મારા ને મારા ઘરવાળા વચ્ચે ઝઘડા કરાવવાની જરૂર નથી. તું સીધું મને પણ કહી શકે છે. અરે તમને કેવાથી કઈ ફાયદો છે? આ મગજ હોય તો કેવાય ને, મગજ વગરનાને શું સમજાવું. આ તો તમે મારા જેઠાણી છો ને એટલે મારે વધારે પડતું બોલાય નહીં. બાકી માન મર્યાદા જો હું ભૂલું ને તમારી જેમ તો આ ઘરમાં તમે 1 મિનિટે ટકો એમ નથી. હું માન મર્યાદા બોલી છું? તો આ શું છે? આ શું છે? નાના મોટાની કઈ ઇજ્જત નહીં રાખવાની, કઈ લાજ શરમ નહીં, કાઈ નહીં. બસ મમ્મી તો એની સામે બોલું, ઘરવાળો તો એની સામે. અરે આ તમારા કર્મે તમારા ને તમારા ઘરવાળા વચ્ચે ઝઘડા થાય છે, બાકી બીજાની શું તાકાત કે પતિ પત્નીમાં ઝઘડા કરાવી શકે? આ ઝઘડા તમે પોતે કરાવ્યા છે. તમે મારા ઘરવાળાને કાન બંબેરા કરીને, આગી પાછી કરીને કે તમારી વહુ આમ છે, તમારી વહુ આમ બોલે છે, તમારી વહુ કશું કરતી નથી. હવે મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લો ભાભી. તમારો ઘરવાળો છે ને સામેથી મારી પાસે આવ્યો તો વાત કરવા માટે કે મારી વહુનો જ વાંક છે, એ આડા રસ્તે છે, એનામાં બુદ્ધિ નથી, કમાતી તો છે નહીં, ઘરના કામય થાતા નથી. એટલે જો વધારે પડતું આવું નવું ચાલ્યું ને તો આ ઘર છોડવાનો વારો ના આવે. મને એ જ ખબર નથી પડતી કે મારો ઘરવાળો મારી સાઈડમાં છે કે તમારી સાઈડમાં છે. સત્યની સાઈડમાં છે. જ્યાં સાચું હોય, જ્યાં સનાતન સત્ય હોય એ સાઈડ બધા હોય. હવે બધા માણસો જો ખોટાનો સાથ દેવા મળશે તો આ દુનિયાનો વિનાશ જ છે. અને પેલું કહેવાય છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે જ્યારે માણસનો વિનાશ થવાનો હોય ને ત્યારે એનો મગજનો પારો છે ને અપ જ હોય. મારો મગજનો પારો અપ નથી તો ડાઉન છે. દેખાય છે, હા દેખાય છે. તમારા ચહેરા ઉપરથી બધું જ મને દેખાય છે. કારણ કે આમ નામ જો ચાલતું રહેશે ને તો એવો સમય ના આવે કે આ ગુસ્સામાં ને ગુસ્સામાં બિચારો ઓલા અશોકભાઈએ મેન્ટલ હોસ્પિટલ ગોતવું પડે. મેન્ટલ હોસ્પિટલમાં જવાની મારે નહીં, તારે જરૂર છે. અરે આ ઘરમાં તો આટલા મોટા મેન્ટલ છોડે રહું છું, હવે ત્યાં બીજા સાથે રહેવા જાવ? તોબા નહીં હો, નહીં. અને સાંભળો, હવે તમારું આ ભાષણ પત્યું હોય ને તો તમારી જેમ હું નવરી નથી કે હમણે જઈને રૂમમાં આડા પડી ગયા. ઓફિસના 10 કામ છે મારે, અહીંયા ઉભા એકલા બકબક કર્યા કરો. બસ આખો દિવસ ઘરમાં બધાને હું જ દેખાઉં છું.
મારામાં મગજ નથી, હું પાગલ છું, હું મેન્ટલ છું. ઘરનું કશું કરતી નથી. બધાને એવું લાગે છે કે પડ્યા પથરા ખાટલામાં પડ્યા રહે છે. શિટ, આ તો રહી જ ગઈ. અરે સ્વીટી, હાય, આ તમે તો મારા ભાભીના ખાસ મિત્ર હે ને? હા. હવે હું તને શું કહું છું, તું કેમ આખો દિવસ તારા ભાભી જોડે આમ ઝઘડો જ કરે છે? વાહ, એટલે મારી જેઠાણીએ તમારા કાન ભર્યા લાગે છે. અરે ના ના, હું તો અહીંયા બાજુમાં રહું છું ને, એટલે તમારા બેની માથાકૂટ મને સંભળાય, તો મેં કીધું લાવ ને આજ સ્વીટી પાસે જઈને આવું. કેમ ઝઘડો કરો છો? છો, હું ઝઘડો નથી કરતી. તમને એ ખબર હોવી જોઈએ કે હું નોકરી કરું છું. આખો દિવસ બહારના ટેન્શન હોય મારે, આવીને પાછું ઘરમાં ઈનો ઈ જ કકડાટ, તો માણસ ક્યાં જાય? થોડી વાર તો એમ થાય ને કે ઘરમાં આવ્યા તો શાંતિથી બે ઘડી બેસીએ. આ તમારી ફ્રેન્ડ છે ને, એ આ ઘરમાં મને શાંતિ લેવા દેતી નથી. જો હું એને ઓળખું છું ને એમ તને પણ ઓળખું છું. તું છે ને થોડી ગુસ્સાવાળા સ્વભાવની છે, પણ મને જ્યાં સુધી મારી ફ્રેન્ડની ખબર છે ને, એ ઘરના કામ તો કરતી જ હશે. એટલે થોડું તારે પણ મગજ શાંત રાખવાની જરૂર છે. અને એમાં શું છે, નોકરી તો અત્યારે બધા કરે છે, તો શું એના માટે થઈને ઘરમાં આવી કંકાશ કરવી કઈ સારી નથી. હો, જરાય નહીં હો બેન, તમારી વાત એકદમ સાચી છે. હવે આ વસ્તુ તમે તમારી ફ્રેન્ડને જઈને સમજાવો ને તો વધુ સારું. અને એક મિનિટ, હા, હું કોને કહું છું કે તમારી ફ્રેન્ડને સમજાવો? આ તમે તમારા ઘરનું ધ્યાન રાખો ને. આ ઘણીવાર મોટેથી વાસણ પછડવાનો ને વેલણના ઘા થવાનો ને એવો બધો અવાજ આવતો હોય છે, કારણ કે તમે ને તમારો અથણી બે તું મેં કર્યા જ કરો છો. અરે હું ક્યાં ના પાડું છું, જ્યાં ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડવાના હોય. ઘર જ છે. અરે પણ તમારે બહુ બધા વાસણ ખખડે છે, અને મારે ને મારા ધણીને ઝઘડો થાય ને, અમારે 5-10 મિનિટ ઝઘડો થાય. તમારા ઘરમાં તો બસ 24 કલાક અવાજ આવતો જ હોય. અને અવાજ કેવો, તમે આ કામ નથી કરતા ને તમે આ કામ નથી કરતા, હું ઓફિસે જાઉં છું ને તમે ઘરમાં નવરા બેઠા છો ને, આવો ઝઘડો. અને છે ને એ મારી ફ્રેન્ડ છે, હું એને સારી રીતે ઓળખું છું. ભલે એનો 10% વાક હશે, પણ 90% વાક તો તમારો જ હશે. માન્યું તો ખરી, એટલીસ્ટ માન્યું તો ખરી આ બાઈએ કે 10% એનો વાક છે. અને તમે શું કહો છો, આખો દિવસ અમારા ઘરમાં ઝઘડાનો? આખો દિવસ હું અહીંયા રહું તો ઓફિસ અમારું ભૂત જાય છે. હા, પણ ઓફિસેથી આવો ને એટલી વાર તમારા ઘરમાં શાંતિ નથી. એટલે હું તને બીજું કઈ નથી કહેતી, તું આમ મારી માથે ના ચડી જા, પણ તું પણ થોડોક મગજ શાંત રાખ ને. ચલો વાંધો નહીં. મને તો એક વાત યાદ આવી. તે દિવસ અરે મારે છે ને ઘરે બહુ બધું કામ છે. હું તમારી તમારી જેઠાણીની જેમ સાવ નવરી નથી. તમારા ઘરમાં તો આખો દિવસ વાસણ ખખડતા હોય, અને આપણા ઘરમાં વાસણ સાથે સાથે બીજું ખખડે છે કઈ. આ છે ને આ એન્ટિક પીસ છો. બાકી જેવી અમારી જેઠાણી એવી છે એની ફ્રેન્ડ. ચલો બે ઘડીની ગમ્મત. અરે યાર, હેલો.